વડોદરા શહેરમાં તાંદલજા સનફાર્મા રોડ વાસના ભાયલી વિસ્તારના રહીશો અને વિદ્યાર્થીઓ માટે ચાલતી વિટકોસ બસ સેવા કે જે બંધ થઈ જતા ત્યાંના રહેવાસીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ મામલે તાંદલજા સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તાંદલજા વાસના અને સનફાર્મા રોડ તરફ અવરજવર માટે વિટકોસના રૂટ નંબર 56 અને રૂટ નંબર 7ની બસ સેવા કાર્યરત હતી। જો કે આ બસ સેવા અચાનક બંધ થઈ જતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। સમસ્યાને લઈને તાંદલજા સ્ટુડન્ટ કાઉન્સિલના વિદ્યાર્થીઓએ સામાજિક કાર્યકર અશફાક મલેકનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ અશફાક મલેકની આગેવાનીમાં વિદ્યાર્થીઓ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર જતીન બધેકાને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરી બંધ થયેલી બસ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ અને સ્થાનિકોની રજૂઆતોને ગંભીરતાથી લેતા વડોદરા મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જતીન બધેકાએ આવતીકાલથી આ માર્ગ પર બસ સેવા પુનઃ શરૂ કરવાની બાહેધરી આપી છે। આજે અમે કમિશનર ઓફિસ અશફાક સર ખાતે આવ્યા હતા, અશફાક સર સાથે આવ્યા હતા અને અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા બસની સેવાઓ માટે। જે તાંદલિયા વિસ્તારથી બસ શરૂ થાય છે તે બસ આજે હમણાં સુધી 56 નંબરની બસ છે તે સેવાઓ બંધ થઈ ગઈ છે અને બસની હાલત બહુ તૂટી ફૂટી થઈ ગઈ છે। તેવી રીતે બસની જે હાલતો ખરાબ થઈ ગઈ છે અને બસની સેવા બંધ થઈ ગઈ છે તેની રજૂઆત કરવા માટે અમે અશફાક સર જોડે આવ્યા હતા। अच्छा, बस बंद थी जता कोने क्या प्रकार समस्याનો સામનો કરવો પડે? તાંદલિયા વિસ્તારમાં 56 નંબરની બસ આવતી હતી એ બસની સેવા ક્યારની બંધ થઈ ગઈ છે અને ટાઈમ સુધી આવતી નહીં। કઈ બસો છે એફવાયના સ્ટુડન્ટ છે, એસવાયના સ્ટુડન્ટ છે, ટીવાયના સ્ટુડન્ટ છે, બીકોમના છે, સાયન્સના છે, તેમજ આર્ટ્સના છે, ઘણા બધા સ્ટુડન્ટ છે તેમને તકલીફ પડે છે અને તે તાંદલિયા વિસ્તારથી અને કિસ્મત ચોકડીથી તેમજ ઘણી બધી જગ્યાઓથી આવે છે તે બસની સેવા બંધ થઈ ગઈ તે રીતે મતલબ આવી શકતી નથી ટાઈમ સુધી। એટલે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અશફાક સર જોડે આજે। શું રિપ્લાય આપ્યો સાહેબે? સાહેબે રિપ્લાય આપ્યું છે કે આપણે કાલ સુધી આપણે કંઈ નિર્ણય લઈએ। અગર નિર્ણય નહીં આવ્યો તો અશફાક સર પાછું કંઈ વાત કરશે। શું નામ આપનું? મારું નામ આતિફ શેખ, MS યુનિવર્સિટી સ્ટુડન્ટ લીડર NCY। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિટકોસના નામે સિટી બસ સેવા ચાલતી હતી। જે બસ સેવા બંધ કરી દેવામાં આવી ને PME બસ સેવા શરૂ કરવામાં આવી। આ PME બસ સેવા શરૂ કરતાની સાથે જે સિટી બસ સેવા બંધ કરી જેના કારણે વાસના રોડ, તાંદલજા રોડ, સનફાર્મા રોડ અને ભાયલી વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે જે કોલેજોમાં અભ્યાસ અર્થે જઈ આવે છે એ વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો। સાથે સાથે જે જે લોકો સિટીની અંદર નોકરી ધંધા અર્થે આવતા જતા લોકો હતા એ બધા લોકોને બસ સેવા બંધ થવાને કારણે ખૂબ જ આર્થિક બોજો બી ઊભો થયો અને મુશ્કેલીઓ પણ પડવા લાગી। જેથી એ લોકોએ પોતાની રીતે PME બસ સેવા માટે રજૂઆત કરી હતી પણ ત્યારે એમને કોઈ બરાબર રિસ્પોન્સ ન મળતા આ તમામ લોકો વિદ્યાર્થીઓને મને કોન્ટેક્ટ કર્યો અને આજે અમે લોકો જતન બધેકાને મળ્યા છે। એમણે બાંહેધરી આપી છે કે આવતીકાલથી જે અમે લોકોએ રૂટ સૂચવ્યા છે એ રૂટની તમામ બસો શરૂ થઈ જશે। આજે તાંદલજા સ્ટુડન્ટ કાઉન્સિલના પ્રતિનિધિત્વ તરીકે અશફાક મલિક સાહેબ આવેલા અને તેમની રજૂઆતના બધા મુદ્દાઓ ધ્યાને લીધા છે। જેમાં ખાસ કરીને તેઓને તાંદલજાથી MS યુનિવર્સિટી માટે જે PME બસનો 7 નંબરનો રૂટ છે એ શરૂ કરવાની એમની રજૂઆત છે જે અમે સ્ટાર્ટ કરેલો જ અને ફરી પુનઃ સ્ટાર્ટ કરી દઈશું। અને જે રિટર્ન માટે એમની જે રજૂઆત છે એ 26B નંબરનો સિટી બસનો જે રૂટ હતો એ શરૂ કરવાનું કહી રહ્યા છે। પિકઅપ અવર્સમાં અમે PME બસને 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી તેમને અને બાળકોને ફેસિલિટી મળી રહે તે માટે સ્ટાર્ટ કરીશું। અત્યારે તો ટોટલ 8 બસો આ રૂટ ઉપર છે, કાર્યરત છે, જેમાં આ આખો પાર્ટ કવર થાય છે જે સ્ટેશનથી તાંદલજાથી ભાયલી સુધી પણ જાય છે, સનફાર્માથી ભાયલી પણ જે એમનું પર્ટિક્યુલર તાંદલજાથી સ્ટેશન પર અત્યારે કોઈ બસ નથી પણ આપણે આ રૂટની અંદર આવતી બસોને તેમાં સમાવી લઈશું ને એમના જે સમય દરમિયાન બાળકોને હેરાનગતિ ન થાય અને એ સમયસર કોલેજ પહોંચી જાય એવી વ્યવસ્થા કરીશું। હા, એટલે કાલથી જ અમે લોકો ઇમ્પ્લિમેન્ટ કરીશું આમાં, કારણ કે આ સિટીનો જ પાર્ટ છે અને ઓલરેડી આ રૂટ ઉપર બસો ચાલી રહી છે એટલે શરૂ કરી શકાશે। મુસાફરો બસોની અંદર બેસી અત્યારે હા ટોપ વાળો જે બસ આવે છે એ બી લોકો હા
એના લીધે આપના માધ્યમથી એક વિનંતી છે, બાળકોને ખાસ કરીને મારું કહેવું છે કે આ સરકારી પ્રોપર્ટી છે એને નુકસાન ન પહોંચાડો અને સ્ટોપનું બટન જે બસ સ્ટોપ આગળ આવનારું છે એની માટે આપેલું છે એ ખરેખર ડિસેબલ રાખવામાં આવેલું છે. જો અનેબલ છે અને અવાજ આવી રહ્યો છે તો એને પ્રેસ કરીને આજુબાજુ જે નાગરિકો મુસાફરી કરી રહ્યા છે એને હેરાન પરેશાન ન કરો. બીજું કે એમાં ઇમરજન્સી સ્ટોપ બટન પણ છે, જેને પણ તમે પ્રેસ ન કરો જેથી કરીને એક્સિડન્ટ ના થાય.